આપણે ડેટકો પીડ્યો હતો. હા ભાઈ પાકલ શીખવું જોડ્યું. હા લીધું અહીંયા તો આવી. હેલો તો દોસ્તો, ગુડ મોર્નિંગ. અને સવારના આપણે 8 સાડા 8 વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને આપણે જઈએ છીએ બીજી વાડીએ. અને આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે, તો જોવા માટે દોસ્તો તમે બનાવી રહ્યો. અને આ બધા પબ્લિક જો હટાણ જાય છે, એ હાલ્યા જાય છે ઠેલી હાથમાં લઈને ટિફિન લઈને. અને અમે અહીંથી રસ્તામાં તમને દેખાડવાના છીએ વાડી, તો વિડીયોની અંદર બનાવી રહેજો અને જો દોસ્તો તમે આગળ. સાંભુની સોરી કરી પડ્યા જો. જાંબુની સોરી કરીને ભાઈ આ બધા બે ખાતા જાય. જો અહીંયા આગળથી સોરી કરી લીધી. હા બધા છે ને જો આગળથી અહીંથી હાલ્યા જાય રસ્તામાં, જે મળશે એ ઉપાડતા જવાના છે અને ખાતા જવાના છે. હા જો અમે ટ્રેક્ટર હાલે છે. આ વાડી છે, વાવલા પણ આપણી વાડી દેખાય. આ મોટો બંગલો ને નાનો બંગલો છે, એ આપણે વાડી છે. ઓકે દોસ્તો, બ્લોગમાં તમે બનાવી રહેજો. આપણો આ ત્રીજો બ્લોગ છે, તો ખાસ કરીને આપણે બ્લોગમાં મજા આવવાની છે. તો એના સુધી બ્લોગ તમારે જોયા રાખવાનું છે. તો જો આગળ જો જાંબુ ખાવાની વાત હાલે છે. તો કે દોસ્તો વાડી આપણે બહુ જાજી સેટી છે, એટલે અહીંથી પેડલ જવાના છીએ, એટલે કલાક 1.5 કલાકની વાર લાગવાની છે. અને ખાસ કરીને આપણે વિડીયોમાં બહુ જ આનંદ આવવાની છે. તો વિડીયોની અંદર દોસ્તો તમારે ખાસ કરીને બને રહેવાનો છો. અને હજી વિડીયોમાં તમે લાઇક ન કરી હોય તો એક લાઇક કરી દેજો. અને જો તમને વિડીયો ગમે તો છેલ્લે આપણે એની અંદર વિડીયોની અંદર લાઇક ને સબસ્ક્રાઈબ બે કરી દેજો દોસ્તો. તો જોવો હજી આગળ, જોવો હજી આ હાલા જાય છે. અહીંથી આપણે સીધું રોડ ઉપર ચડી જવાનું છે. જો પબ્લિક ચડી ગઈ છે રોડ ઉપર. જો ભાઈ પાછળ જુનાગઢની ગિરનાર દેખાય છે. આસી આછી ગિરનાર ઉપર આપણે જઈને પછી બ્લોગ બનાવવાનો છે. હજી ટાઈમ બહુ ઝાઝો છે. હજી આપણા 7-8 બ્લોગ આવી જાય પછી. તો કે દોસ્તો એ લોકો જો આગળ આવેલા જાય છે ને હું આવેલો જાઉં છું, એટલે કે પાછળ આવેલો જાઉં છું. તો વિડીયોની અંદર બના રહ્યો ને જોવો દોસ્તો તમે આગળ. શીરવા એક નથી શું શીખવું ક્યાં છે? બધા ભાઈ માણા શીખવું લેવા, શીખવું ચોરી કરે છે. એક માણસ અહીં બેઠું છે. તો આમાંથી ભાઈ આવે છે શીખવું લઈને. કોક ભાલ છે મારશે હતા ને. હે એક જ જીડું ને, એક જ જીડે શીખવું. ઘડીએ ઘડીએ ન તો કે ભાઈ જો આ શીકુડી હતી એની હેઠે ગયા હતા શીખવું લેવા માટે. જો પાછા હાલતા થઈ ગયા છે. તું કાશું છે પાકલ? ક્યાં? હા હો ભાઈ પાકલ શીખવું જોડ્યું. કરો ચાલુ ખાવાનું. જો ભાઈ શીખવું સોરીને ખાવાનું ચાલુ કર્યું. ખા 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 ખાલે ખાલે ગીળા બહુ છે. વાહ જો ભાઈ જો વાહ જો ગિરનાર દેખાય છે. ગિરનાર અહીંથી દેખાય છે. જો આ રસ્તો છે, રસ્તે હાલ્યા આવી ગયા છે. લોકેશન બહુ સારું છે, પણ આ સામેથી આવે ને એમાં વાહીથી આ લોકોના ચહેરા નથી દેખાતા. ખાલી રસ્તો દેખાય છે. હા જો અહીંયા ફેન્સિંગ જાળી કરી ગયેલ છે રસ્તે. ગાડી વાળો આવે ને વળાક ન વળે ને ડાયરેક્ટ ફેન્સિંગ જાળી આવે અરે પૂજા જાય. જોલા આપણે સાયા ઊભું રહેવું છે, પોરો ખાવો છે. તો કે દોસ્તો બિનારીઓ વિડીયોની અંદર, કેમ કે આપણે આ વિડીયોમાં સેટ વાડીએ જાશું ત્યાં લગી આપણે બ્લોગ બનાવવાના છે. અને ફૂલ રસ્તો તમને દેખાડવાનો છે ને ફૂલ વિડીયો આપણો બ્લોગનો આવવાનો છે.
તો જોવા માટે વિડીયોની અંદર બના રહ્યો. તો વરસાદ વરવાનો છે ને, માવઠું થાય છે કા હે. જો સાંયો ચુવાયો મસ્ત મસ્ત. જો અહીંયા આવે રિઝલ્ટ કાંઈ ઘટે નહીં. હવે અહીંયા ઘડીક વાર ઊભા રહી પછી પાછો હાલતા થઈ જાય. હાલી રાખો ગાયે ઘા. રસ્તામાં ખેસવા જ મળ્યા છે માણસ. અને આજે પણ કાંઈક કુદરતી ગરમી એવી પડે છે નહીં. નાવાનું પણ પાણી મારીથી સેટું ભાગે છે. तेरी नजर उससे मिली हाँ उसकी नजर शर्मा के झुक गई जांजरिया सरखे सुंदर गई तेरी नजर उसकी नजर शर्मा के झुक गई जांजरिया. एक भाई ने बे भाई એક ભાઈ ને હતી બ્લોગ વિડીયો બનાવે છે. નામ તો નથી આપણે ચેનલની ખબર, પણ એ છે ને એક બાઈ પૈણાની છે અને બીજી લવ મેરેજની છે. બે બાઈઓ છે પણ એને તો ઓલો માંસ જેવું આડું રાખે છે. ગુજરાતી છે કા ઢીંગલું આડું રાખે. એક ગુલાબન નહીં એટલે એને તો હકીકત રિયલ છે. બે બાઈઓ કાં છે કે નહીં. પેલા એને એક લગ્નનો બ્લોગ હોય અને પછી એમાં પાછા બીજા લે લાઈક ને એ કે 1 લાખ સબસ્ક્રાઈબ થઈ જાય ને મારા પછી એ કે અમે મોઢું દેખાડવાનું ઓલું કરીશું. શું કે ફેસ વેલ્યુ પછી 1 લાખ સબસ્ક્રાઈબ થાય તે. અને અમારા તો ઓલરેડી ફેસ વેલ્યુ કરી ગયેલા છે, અમારે કરવાની જરૂર નથી. તો કે દોસ્તો જો તમને બ્લોગમાં મજા આવતી હોય તો હજી પણ આપણે વિડીયોમાં લાઈક ન કરી હોય તો દોસ્તો લાઈક કરી દેજો. આ બધા જો દોડવા જ મળ્યા છે. રસ્તો સાહેબ બહુ સેટો, કેટલું 2-2.5 કિલોમીટર થતું છે. જો ભાઈ જો આ તલ વાવી ગયેલ છે, ઉનાળુ પિત્તમાં તલ કરી ગયેલ છે. અને આમની વાડી છે એમને પણ ના તલ વાવી ગયેલ છે. એટલે અટાણે આમની વાડીએ જઈએ છીએ. મોબાઈલ છે આઈફોન ભાઈ, નંબર જોતા હોય તો કોમેન્ટ કરજો મને, નંબર નાખી દઈ. હું નથી દેવાના, દઈ દેવાના છે ભાઈ. નંબર જોતા હોય ને તો કોમેન્ટ કરી દેજો મને, એટલે હું છે ને નંબર આપી દઈ અહીંથી. હું અહીંથી નંબર આપું એટલે ફોન આવે ને. હું કોમેન્ટ સારી આવે એટલે આપણે દેવાના નંબર. સારી કરવી છે. ડેટકો પીડ્યો હતો લે બોલ. ડેટકા ઉંદરડા જ જોતા જાય છે. તો કે દોસ્તો આપણે જો આ વિડીયોની અંદર ફૂલ કોમેડી વિડીયો છે તો જોવા માટે બના રહેજો અને તમને ખાસ કરીને મજા આવવાની છે વિડીયોની અંદર. જો આ લોકોને બીજું શાળા કર્યા સિવાય ભાઈ કંઈ મળતું જ નથી. કોઈ લીમડા તોડે છે, કોઈ પાંદડા તોડે છે ને ફૂલડા નાખવા માથે આવે છે. ટાઈમ વી ગયો ફૂલડા નાખવાનો. બ્લોગ બનાવવાનું અમે ચાલુ કરી દીધું છે ભાઈ, પણ રસ્તો આમાં હાલીને પતારી ફરી ગઈ. મજા આવી ને? મજા આવી ને હાલવાની? થાકી રહી. અને કાઈત્રા છે, ચીકુ છે, પછી ગુંદા છે, જાંબુ છે, બધું આમ જો રસ્તે નકળેલા સોરી ખાતું જવાનું. સોર્યો એક કાતરો. આ વિડીયો આપણે આમ તો બહુ મોટો થશે કા. લે અલા ઝોમ્બીની જેમ કરે છે.
તું જોવે ને વિજયને મોબાઈલમાં મજા આવે ને હવે લાગે છે ઢુકડું ઢુકડું જરા જરા ગામમાં હાલું આવે છે આ રહ્યું જો અહીંયા અમે આવી રસ્તો દેખે હવે નાનું એવું ગામ આવે છે પણ નાથી સીધું વાડી આવે છે વાડીથી શું આવે છે વાડીથી સીધું તલ આવે છે તલથી સીધું પાણી આવે છે હા એમ જો બંગલો છો અંદર ઉપર એક માણસ છે એને મેં બ્લોકમાં લઈ લીધું છે અહીંયા ઓલું સ્વિમિંગ પૂલ ને બહુ મસ્ત છે કાલે હું જોતો હતો આની અંદર સ્વિમિંગ પૂલ છે પછી માણસો એની અંદર નાતા હતા કાલે હું આવ્યો ને ત્યાં હે સ્વિમિંગ પૂલમાં જો આ પાણી આવે ઉપર ધોવે ને એટલે પાય જો આગળ અહીં સ્વિમિંગ પૂલ હશે જોર્યું હા જોર્યું સ્વિમિંગ પૂલ નાવાનું બહુ મસ્ત છે લોકેશનમાં હા હા લાવો રૂપિયા યુટ્યુબમાંથી પૈસા આવે પછી યુટ્યુબમાંથી પૈસા આવે પછી હા દુકાને લઈને પીસવાલ તો દુકાને પે રોડો સાળે તને કેવળી ચોકલેટ દેવાય છે આપણે બહુ માણા ફેમસ તો નથી જો આ ભાઈ આવી ગયો જો અહીંયા રસ્તો આવી ગયો છે જુનાગઢનો રસ્તો છે જુનાગઢ ગિરનારનો છે ભાઈ રસ્તો અહીંથી સીધા જો નીકળી ગયા ક્યું બળિયા બળિયા કે બોર બોર્ડ કીધું ડોહીમાં તો કાંક સાફ કરાય ઓલા ખેલા આવ્યો હાલીને તે હતા હજી ભાઈ અમને બ્લોકમાં બોલતા નથી આવડતું કાંઈ નહીં અમને ખાલી ખાતા પીતા જ આવડે છે બાકી કાંઈ નથી આવડતું દુકાનેથી સોડા લઈ લેવાની છે પછી રસ્તામાં જઈને પીવાની છે હે અટાણે ખાલી સોડા લઈ લઈ તો કે દોસ્તો આપણે ગામમાં આવી ગયા છીએ અને હવે પાછા ગામની બારોબાર નીકળીએ પછી પાછો વિડીયો ચાલુ કરવાના છીએ કેમ કે આપણે ઝાઝા સબસ્ક્રાઈબ નથી એટલે આપણે બહુ હમણાં ફેમસ થવું નથી તો જોવો દોસ્તો તમે આગળ મેંગો સોડા તો કે ભાઈ જો આપણે વાડીએ પૂગી જવાના છીએ આગળ અને હવે આપણે એટલા બધા કંઈ છેટા પણ નથી તો વિડીયોની અંદર બનાવી ના દઈને આપણે પીવાના છે સોડા અને વાડી પણ તમને બતાવવાના છીએ અને રહેવાનું કેવું છે એ રૂમ પણ તમને બતાવશું તો વિડીયોની અંદર બનાવી રહ્યો જોવો તમે દોસ્તો આગળ જો આ લોકો આવેલા જાય છે અને મારે નાજીને તલમાં પાણી વાળવાનું છે કેમ કે આપણે ઉનાળુ પીક છે એમાં આપણે તલ કર્યા છે તો વિડીયોની અંદર બનાવી રહ્યો દોસ્તો અને જોવો તમે આગળ જો ભાઈ વાડી આવી ગઈ આ વાડી છે ખોલો ભાઈ જો ભાઈ આ વાડી આવી ગઈ ટ્રેક્ટર હાલો હાલો સોડા પી લ્યો હાલો ચા ડુંગળી હતી ડુંગળી તારા બટેટા બધા જો લે જાળી મેં નહીં ખાધા કોઈ વસ્તુ નથી ના ચોરી થઈ જાય આજે ડુંગળી બટેટાની ચોરી થઈ ગઈ ગામમાંથી કઈ નથી લેવું આપણે તો હવે તમે બે આવેલા જાઓ અમે બે તો થાકી ગઈ તમારે સાફ પાડી વર્ષે મારી ગયું ને ભાઈ આ રીંગણું પૂરું એક નાખી દેવું સબલામાં હતું પણ સબલામાં હું લોટ લઈને વી આવ્યો હતો કાલે નાખવાની જરૂર નથી ઉંદડા લીધા તો કે ભાઈ જો અહીંયા આવીને આપણે પીવાની હતી સોડા પણ આ ડુંગળી અને બટેટાની ચોરી થઈ ગઈ જો બેસી ગયા ભાઈ માથા પકડી પીવો 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 ચાલુ કરો પીવો હે 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 મેંગો પીવા મેટ
જો ભાઈ આપણે જો સોડાની ઢાંકણ ખોલી નાખ્યું છે, આપણે પીવાનું ચાલુ કરી દઈએ. કેમ લાગે? સારું લાગે? ખાટી મીઠી હમ ખાટી મીઠી ન મજા આવે. બિયર હોય ને તો મજા આવે. બિયર મને હાલો ભાઈ પી જાય પેલા સોડા હારી પેટથી. હવે સોડા માણ કરી પૂરી થઈ તો એ હું તો ખોટી તે પીધી. ભરત તો પીધો. તો કે ભાઈ આપણો વિડીયો બહુ લાંબો થાય છે એટલે હવે આપણે અહીં વિડીયો એન્ડ કરવાના છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. મળીએ કોઈ તમને સારા નવા બ્લોગની સાથે. તબ તક બાય, જય માતાજી.